મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં. તો ફાઇનલી કાંઈ જાજા દિવસ પછી આવ્યો છે એક નવો વિડીયો. તો ભાઈ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. માંડવી કઈ રીતના ફૂલાવે અને કઈ રીતના બિયારણ તૈયાર થાય છે એની સંપૂર્ણ માહિતી લઈને આવી ગયો છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે આજે આવશું માંડવી ફોલવા. તો ચાલો આપણે જોઈએ છીએ કઈ રીતના પ્રોસેસ હોય. તો ભાઈ સવારમાં 7 વાગ્યા વળી ગયા હતા. ટ્રેક્ટર આપણું ભરાઈ ગયું છે. 30-31 ગુણ ફૂલાવાનું છે મિત્રો. જોઈ શકો છો કે આપણે ટ્રેક્ટર તૈયાર થઈ ગયું ને આપણી ગુણ ભરાઈ ગઈ છે કમ્પ્લીટ. બોલો, તમે જોઈ શકો છો ગુણું ભરાઈ ગઈ છે. હવે આપણે ભાગવાન છે. પછી આ ખાવા માટે રાખેલી છે અને આ બિયારણ માટેની છે. આ જે કેટલી કહેવાય, ખાલી 42 કહેવાય, 42 નંબર છે. અને આના દોરવા તમે જોઈ શકો છો અવા 20 જેવા હોય છે અવા, બરાબર. આ ટૂંકી જારીઓ હોય. 20 છે એ 20, 24, 28 જારીઓ હોય છે. આ ટૂંકી જારીઓ હોય છે. 16ની જારીએ છે, 14ની જારીએ છે, 12ની જારીએ છે, એ રીતના હોય છે. નાલો હવે આપણે ભાગ્યા સીધા માંડવી ફોલાવવા. તો મિત્રો ફાઇનલી અમે બેસી ગયો છે અને અમે ભાગ્યા છીએ સીધા માંડવી ફોલાવવા. અને ટ્રેક્ટર રાખી રહ્યા છે મારા પપ્પા. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે. પણ અહીંયા જોયું તો અહીંયા તો મિત્રો જાજા ફોલાવવાવાળા છે. અને મિત્રો અહીંયા ભેગો આ ઘાણો છે, અહીંયા ફોલનું છે. બે વસ્તુ છે, બરાબર. અને અહીંયા આપણે ફોતરી જાય છે. આ રીતના કામકાજ ચાલુ હોય છે. આ રીતના ખોલાવાય છે. અહીંયા કોકડીની પતી જાય અને અહીંયા આપણે બી નીકળતું જાય છે. અહીંયા ફોલાવવાનું હોય, જીંકુ મશીન છે જે એક બાજુ 2 બાજુ ફોલાવ હોય છે. અહીંયા 38 ફોલાય છે અને અહીંયા 20 ફોલાય છે, કેમ કે અહીંયા પલાળવી પડે માંડવી એટલા માટે. તો મિત્રો ફાઇનલી અમારો વારો આવી ગયો છે અને ખોલવાનું ચાલુ પણ કરી દીધું છે. અને તમે જોઈ શકો છો કે કઈ રીતના આમાં પ્રોસેસ થાય. આની પર ખાડા નીકળે અને આ સાઈડ એવું નીકળે. આ સાઈડ અત્યારે જ કંઈ નથી નીકળતું, પણ એ સાઈડ ગોબરું નીકળે, આ સાઈડ ખાડા ને એવું નીકળે. અને આ તમે જોઈ શકો છો કાયદેસરનું થતું જાય છે. હા, વચ્ચે ગોગડી આવતી જાય છે જેથી કરીને બિયારણમાં આપણે ગોગડી ઓછી આવે. બાકી ખાડા એટલા બધા થતા નથી, ચોખ્ખો થાય છે. તો એક ગુણ તો ફોલાવાઈ ગઈ છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે આ રીતના કામકાજ થાય છે, બરાબર. અને આમાં ફાડું કોક હોય, આને દાણાને જોઈ અને સમા કરી લેશું એટલે કમ્પ્લીટ હોવા માટે થઈ જાય. બાકી તમે બિયારણ જોઈ શકો છો કે ફાડું એટલું બધું છે નહીં. અને આ રીતના મિત્રો માંડવી ફોલાવાના હોય તો હા ઓટોમેટિક થઈ ગયું. ન કરતાં ઢોલ માથે ચડીને ઓરવું પડતું, એક જણાની ગોળ દેવી પડતી. આમાં 3-4 જણા રોકાઈ જતા. અત્યારે ખાલી 2 જણા હોય એટલે માંડવી ફોલાવીને ઘરે આવતા રહી 1-2 કલાકમાં. પછી જે પ્રમાણની માંડવી એટલે કે જેટલી વધુ માંડવી એ પ્રમાણની કલાક લાગે. હજી અમે આવ્યા છે, બરાબર. અને કેટલી માંડવી નીકળી ગઈ છે, મતલબ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 કોથરા નખાઈ ગયા છે મિત્રો. હવે થોડીક છે 30 કિલો લઈને આવ્યા તો આગળ કલાકમાં છૂટા. અને વાં તમે જોઈ શકો છો કે ત્યાં પણ ફાડા નીકળે છે, નીચે ધૂળ નીકળી જાય છે. અને ફૂલ ઓટોમેટિક આવી ગયું છે. એમાં કોઈ જાતની કાંઈ પરેશાની થતી નથી. અને આવી રીતના માંડવી ફોલવાનું હોય છે મિત્રો. પછી આપણે સીધા ભાગતું માંડવી ભરીને ઘરે.